આજે મને કહેતા એ આનંદ થાય છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે માનવતા દાખવી છે, અને તમને બધાને યાદ હશે કે આજથી થોડા વર્ષ પહેલાં જે વરસાદની અંદર હાઉસિંગ બોર્ડના 900 જેટલા મકાનો જે જર્જરિત હતા અને એમાં લોકો રહેતા હતા, અને એ ધરાશાયી થયા, અને ધરાશાયી થયા પછી જ્યારે એને ફરીથી વસવાટ કરવાનો હોય ત્યારે એના માટે ઘણી મહેનત કરી, અને જ્યારે સરકારે વારંવાર ટેન્ડરો બહાર પાડ્યા, અને લગભગ 10 થી 12 વાર ટેન્ડર એના બહાર પડ્યા, છતાં પણ કોઈ એજન્સી ટેન્ડર ભરતી નથી. અને જ્યારે મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું કે આ કામ એવું છે અને આ જગ્યા એવી છે જે જગ્યાએ કોઈ ટેન્ડર ભરશે નહીં, કારણ કે એને ઇન્કમ નહીં થાય, એટલે આનો એક વિચાર જુદી રીતે કરવો પડશે. અને એની સાથે આપણા મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી સંમત થયા, અને એમણે આખા ગુજરાતની અંદર આ ઉદાહરણ રૂપ આવાસો મંજૂર કરવા માટેનું ટેન્ડર નેગેટિવ પ્રીમિયમથી બહાર પાડ્યું, અને એના કારણે આ ટેન્ડર ભરાયું ને આજે આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે એને ખાતમુહૂર્ત કર્યું, અને અહીંયા આજે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નડિયાદની અંદર સિટી બસની ખાસ જરૂર હતી. અહીંયા વાહન વ્યવહાર વિભાગ દ્વારા દર વખતે ટેન્ડરો બહાર પડતા હતા, ખાનગી બસો આવતી હતી, પણ થોડો ટાઈમ ચાલે ને પાછી બંધ થઈ જાય, એટલે આ વખતે કમિશનરશ્રીએ નક્કી કર્યું કે આપણે વાહન વ્યવહાર વિભાગ તરફથી આ સિટી બસ દોડાવીએ, અને એના માટે આપણને મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી, અને આજે 4 બસથી સિટી બસ સેવાની શરૂ કરી છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ફાયર ફાઇટર જે હવે નડિયાદ એક કોર્પોરેશન થઈ છે, અને કોર્પોરેશન થવાના કારણે હવે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો બનવાના, અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગોને 7 થી 8 માળ માટે ફાયર ફાઇટરની જરૂર પડે આગ લાગે ત્યારે, તો આજે એક ફાયર ફાઇટર પણ એમણે આપ્યું છે. સાથે સાથે કચરાની ગાડીઓ પણ આપણને આજે મળી છે, અને મને કહેતા એ પણ આનંદ થાય છે કે એક રખડતા પશુઓ માટે એક નવું ટેન્ડર બહાર પાડી અને કમિશનરશ્રીએ એને ટેન્ડર લગભગ અપાઈ ગયું છે, અને હવે જે રખડતા ઢોર માટેનું નિયંત્રણ કરવા માટે કમિશનરશ્રી દ્વારા પગલાં ભરવામાં આવનાર છે, એમાં બધા સહયોગ આપે. સાથે સાથે જે રસ્તાના કામો હમણાં જ કમિશનરશ્રીએ કહ્યું કે નડિયાદ કોર્પોરેશનની અંદર લગભગ બધા રસ્તાના પેચકામ પણ પૂર્ણ કર્યા છે, અને કોઈને પણ ચોમાસામાં પણ મુશ્કેલી ના પડે એવું સરસ આયોજન કર્યું છે. બીજું ખાસ મને કહેતા આનંદ એ થાય છે કે મુખ્યમંત્રીશ્રીએ આપણને નડિયાદને ખૂબ પૈસા આપ્યા છે, અને કોર્પોરેશન બન્યા પછી આજે જ્યારે એ પહેલી વાર અહીંયા આવ્યા છે ત્યારે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપ સૌ ફરીથી એકવાર ખૂબ મોટી તાલીઓથી એમનું સ્વાગત થાય એવું કરો, અને એમને લાગવું જોઈએ કે એમને જે અહીંયા આપ્યું છે એને આપણે યોગ્ય રીતે વાપરી અને પ્રજાના માટે ખુલ્લું મૂકીશું. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે કમિશનરે મહાનગરપાલિકામાં અત્યારે જે કામો થઈ રહ્યા છે, ભવિષ્યમાં જે થવાના, એ બંને કામો તો દરેક જગ્યાએ થતા હોય, પણ મને એક વસ્તુનો આનંદ થયો કે એમણે એવું કીધું કે અમે ક્વોલિટી ઉપર પૂરો ધ્યાન આપીશું. અને જો ક્વોલિટી ઉપર ધ્યાન આપીને કામ કરશે તો નડિયાદ મહાનગરપાલિકાને એક પણ વિકાસના કામમાં અમે ના નહીં પાડીએ, જેટલા પૈસા જોઈએ એટલા. ખૂબ જૂનો પ્રશ્ન આજે ઉકેલાઈ ગયો છે. 900 મકાનો નવા બનવા જઈ રહ્યા છે, એટલે જે ખાતમુહૂર્ત થયું છે, એટલે કેટલો ટાઈમ આપ્યો છે? 2 વર્ષ.
2 વર્ષમાં પૂરા થઈ જશે અને એ લોકો ફરીથી પાછા એમના ઘરમાં રહેશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક અને મુખ સેવક પૂજ્ય રવિશંકર મહારાજની આ જન્મ અને કર્મભૂમિમાં તેમની સ્મરણ વંદના કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ ઉજવી રહ્યા છે. આ 150મી જન્મ જયંતિ વર્ષમાં સરદાર સાહેબની આ જન્મભૂમિને રૂપિયા 243 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની મને તક મળી છે એ મારું સૌભાગ્ય છે. આજે શિવ ઉપાસના આરાધનાના પવિત્ર શ્રાવણ મહિનાની પણ આજથી શરૂઆત થઈ છે. શિવ સાથે જીવને જોડીને પોતાના અને સૃષ્ટિના કલ્યાણના મહિમાનો આ મહિનો, તહેવારનો ઉત્સવ એટલે આ શ્રાવણ મહિનો. આ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સાક્ષર ભૂમિ નડિયાદમાં વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ નાનામાં નાના ગામડાના લોકોથી લઈને શહેરો, મહાનગરો સુધીના સૌ વિકાસની રાજનીતિથી વિકાસની મુખ્ય ધારામાં લાવી દીધા છે. આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસ આ પાયાની સુવિધાઓ દરેક ગામો નગરોને મળે અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક સર્વાંગી વિકાસ થાય એવી વડાપ્રધાનશ્રીની નેમ આજે સાકાર થઈ રહી છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડે હોય અને કેટલા સ્કેલનો થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી, પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી આ બધી સુવિધાઓને કારણે શહેરોમાં ધંધા, રોજગાર, ઉદ્યોગો વધતા શહેરીકરણનું પ્રમાણ પણ વધ્યું છે. મોદી સાહેબે વધતા શહેરીકરણને ચેલેન્જ નહીં પરંતુ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને શહેરી આયોજનથી અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડાર્યો છે. હું અને મારી ટીમ પણ વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે તેને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટના સંકલ્પ સાથે આગળ વધારી રહ્યા છે.